તો આજે અમે તમને બતાવવાના છીએ 5000 જૂનો ઇતિહાસ। હા, ફક્ત 3 પાનનો વડ। સુરત શહેરના વડ વૃક્ષનો ઇતિહાસ 5000 જૂનો છે। સુરતનો 3 પાનનો વડ શહેરના સૌથી પ્રસિદ્ધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોમાં એક માનવામાં આવે છે। આ સ્થળ અશ્વિની કુમાર રોડ, રુસ્તમબાગ, આનંદનગર, તાપી નદીના કિનારે આવેલું છે। અહીં આવેલ વડના છોડમાં વર્ષભર માત્ર 3 જ પાંદડા જોવા મળે છે। સ્થાનિક લોકોના મતે ચોથું પાન આવે તો જૂના 3 માંથી એક પાન ખરી જાય છે, તેથી હંમેશા 3 જ પાન રહે છે। આ વૃક્ષને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક તરીકે માનવામાં આવે છે। કર્ણના અંતિમ સંસ્કાર ધાર્મિક માન્યતા અને તાપી પુરાણ મુજબ મહાભારતના યુદ્ધમાં દાનવીર કર્ણના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા તાપી નદીના આ જ કિનારે કરવામાં આવ્યા હતા। તો મિત્રો, સાંભળીએ આપણે કાકાના મુખેથી સંપૂર્ણ ઇતિહાસ। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ફેમિલી। કેમ છો બધા? મજામાં જ હશો, કારણ કે જે આપણા વ્લોગ જોવે એ મજામાં જ હશે। તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। ચતુરભાઈ બોરડ, આ મંદિરમાં હું 35 વર્ષથી આવું છું દર્શન કરવા। જે વડ છે એ એવડો 35 વર્ષથી એવડો ને એવડો વડ છે। 3 પાન આવે છે, જ્યારે ચોથું પાન આવે ત્યારે એક ખડી જાય, એટલે 3 પાન આવે છે। ગુરુ બ્રહ્મા અને વિષ્ણુ તરીકે ભગવાન કૃષ્ણએ એવું વરદાન દીધું છે કે કળયુગની અંદર આ 3 પાન તરીકે ગુરુ બ્રહ્મા અને વિષ્ણુ કરણની રક્ષા કરશે, એવું એને ભગવાન કૃષ્ણએ આ વરદાન આપેલું છે। આજથી મહાભારતનું યુદ્ધ થયું, કૌરવ અને પાંડવનું, ત્યારે કરણ અર્જુનના જે બાણથી વિંધાણો અને મૃત્યુ પામ્યો, ત્યારે ભગવાને કૃષ્ણએ કરણ પાસે જે ભિક્ષા માંગી હતી કે મને ભિક્ષા આપ, પણ ભગવાને ડાબા હાથે જે કરણે આપવા ગયા કે નહીં, કે જમણા હાથે આપવું, કે નહીં જમણા હાથે જો હું આપું અને મારા પ્રાણ વયા જાય તો ભગવાન ખુશ થયા। ભગવાન કૃષ્ણ ખુશ થઈ કે માગો કે મને કુંવારી માતાનો હું દીકરો છું, એટલે મને કુંવારી જગ્યા ઉપર અગ્નિ સંસ્કાર આપજો। એટલે એ ભગવાન કૃષ્ણ તો પરમ કૃપાળુ હતા, એને અંતર્યામી હતા, એટલે એને જોયું કે આ અશ્વની કુમાર એવી કે સોયના નાકા ઉપર રહે એવી એક કુંવારી જગ્યા હતી, જ્યાં એને આજે જ્યારે યુદ્ધ થયું ત્યારે કરણને અગ્નિ સંસ્કાર અહીંયા દેવામાં આવ્યો હતો, અને કૌરવ અને પાંડવ સાથે બધા મળીને અહીંયા એને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો। અને 3 પાન તરીકે એને ઓળખવામાં આવે છે કે ગુરુ બ્રહ્મા અને વિષ્ણુ જ્યારે ખુદ કરણની રક્ષા માટે અહીંયા છે, અને જે કોઈ આને શ્રદ્ધાથી પગે લાગશે, જે 4 ધામમાંથી 1 ધામ અહીંયા કરવા આવે તો જ એને પદ મળી શકે છે, એને એનું ફળ મળી શકે છે। કે 4 ધામની યાત્રા જ્યારે કરવા આવે ત્યારે અહીંયા જ આવે તો જ એ 4 ધામની યાત્રા પૂર્ણ થાય। આ વિસ્તાર છે અશ્વની કુમાર, જ્યાં અશ્વની અને કુમાર સૂર્ય પુત્ર હતા। તપોબળ કરીને ભગવાન શિવજીને વેદરાજ મહાદેવને પ્રગટ કર્યા અને એને મોક્ષનું એ વરદાન માગ્યું હતું। જ્યારે એને એક વરદાન ઋષિ મુનિના શ્રાપથી એ પીડાતા હતા, ત્યારે શિવજીની જે પ્રાર્થના સાંભળીને એ વેદરાજ દાદા પ્રગટ થયા અને અશ્વની કુમારને મુક્તિ અપાવી। અને આ જે આ તાપી છે એ અશ્વની કુમારની બેન છે, અને એને એક સૂર્યપુત્ર કરણ છે, બાજુમાં જે જગ્યા છે કરણની જગ્યા કહેવાય છે, એ પણ સૂર્યપુત્ર છે। આ 4 સૂર્યપુત્ર કહેવાય છે, અને અશ્વની કુમાર આ પવિત્ર જગ્યા કહેવામાં આવે છે, કારણ કે અશ્વની અને કુમાર અને તાપીમાં અને કરણ એ બધા ભાઈ બહેનનો એનો પરિવાર છે, સૂર્યપુત્ર તરીકે આ ઓળખવામાં આવે છે। લોકો અહીંયા રોજના હજારો દર્શન કરવા આવે છે અને જાય છે। વાર તહેવાર નદી કે બહુ ભીડ રહે છે, અને આ વિસ્તારમાં એમ માહોલ ખીલી ઉઠે છે એવો કે ખરેખર આ માહોલમાં તમે આવો તો તમારો એવો અનુમાન થાય છે, તમને એવો વાસ થશે કે નહીં અહીંયા હું કાંઈ છે નહીં, અને આ વિસ્તારમાં કેવલ આમ ફ્રેશ એમ લાગે કે અહીંયા જે છે એ ભક્તિનો જ માર્ગ લઈને જાય છે, અહીંયા થોડું ઘણું જ્ઞાન લઈને જાય છે। આવો એવી એક પવિત્ર જગ્યા છે આ અશ્વની કુમારની। હું અહીંયા 35 વર્ષથી હું અહીંયા દર્શન કરવા આવું છું, મને એનો અહેસાસ છે, પણ મને એમ લાગે છે કે આનો અહીંયા રોજ આવવાથી આપણા જેમ શરીરને મેલ કપાય છે, એમ આપણા આત્માને જ્ઞાનથી ધોવરાવવામાં આવે છે, ને છેલ્લે ભગવાન પાસે આત્મા જાય છે, બધાને ખબર છે, છતાં કોઈ પગલું ભરતા નથી। પણ આ એવો એક વિસ્તાર એવો છે કે અહીંયા આવવાથી ઘણું બધું આત્માને જ્ઞાન
જ્ઞાન મળી શકે છે। ભગવાન સ્વામિનારાયણ રુસ્તમબાગ જ્યારે સભા કરી અને જ્યારે પાછી પણ અહીંયા 15 એકર જમીન ભગવાનને અર્પણ કરી હતી, એ પણ એક આપણે એમ કહેવાય છે કરણની ભૂમિની બાજુમાં એક દિવાલ ઉપર આ પણ એક જગ્યાનું રુસ્તમબાગ કહેવામાં આવે છે। ત્યાં એક સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, એક વેદરાજ મહાદેવનું મંદિર છે, 3 પાનનો વડ છે। આવા દર્શન કરવાથી આપણો ખરેખર એક આત્માને એમ થઈ જાય છે કે હું અહીંયા કાંઈક લઈને જાઉં છું એવો અહેસાસ થાય છે। જય ભારત। તો મિત્રો, કાકાએ તમને 3 પાનનો વડનો સંપૂર્ણ ઇતિહાસ જણાવ્યો, તો એકવાર જરૂર પધારજો દર્શન કરવા ને આજે તમને સમજાયું હશે કે સુરતની આ ધરતીને દાનવીર કર્ણના નામેથી કેમ ઓળખાય છે। તો મિત્રો, હવે બાજુમાં જ એક સરસ મંદિર આવેલું છે ભગવાન સ્વામિનારાયણનું, તો ત્યાં પણ મુલાકાત કરી લઈએ। તો બન્યા રહેજો અંત સુધી।
રાખું છું તમને અમારો આ વ્લોગ ગમ્યો હશે. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને અમારો આ વ્લોગ તમે ક્યાં શહેરમાંથી જોઈ રહ્યા છો તે શહેરનું નામ કોમેન્ટ પર લખી નાખજો. તો મિત્રો, મળીએ જલ્દી એક નવી જગ્યાએ, નવી જગ્યા સાથે, નવા વ્લોગમાં. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.